400થી વધુ સભ્યોનું સમૃદ્ધ નેટવર્ક. કોવિડ-19 મહામારીના પડકારજનક દિવસ દરમિયાન એક નાનકડા સપોર્ટ નેટવર્ક તરીકે જેની શરૂઆત થઈ હતી તે આજે વિકસીને વેડિંગ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની સૌથી જીવંત અને સંસાધનોથી સબ કમ્યુનિટીઝમાં એક બની ગઈ છે. હાઉસ ઓફ વેડિંગની સ્થાપના ઇન્ડસ્ટ્રીઝના 8 પ્રોફેશનલ્સ દ્વારા કરવામાં આવી, જેઓ એક સમાન વિઝન સાથે આવ્યા હતા, જેનો ઉદ્દેશ્ય અનિશ્ચિત સમય દરમિયાન એકબીજાને ટેકો આપવો, નવી તક પર પરસ્પર સહયોગ કરવો અને ઇવેન્ટ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો હતો. આ સ્થાપક સભ્યમાં વિહાંગ શાહ, હાર્દિક શાહ, પ્રિયમ કાપડિયા, હિના પોરિયા, પ્રિયંકા સિરોયા, હિરવ શાહ, શ્યામલ દિવેટિયા અને અન્ય એવા મુખ્ય સભ્યનો સમાવેશ થાય છે, જેઓ સ્પર્ધા કરતા એકતાની શક્તિમાં વધુ વિશ્વાસ ધરાવતા હતા. વર્ષોથી આ પહેલમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે અને આજે તે 400થી વધુ સભ્યોનું એક સમૃદ્ધ નેટવર્ક ધરાવે છે, જે વેડિંગ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. હાઉસ ઓફ વેડિંગનું વોટ્સઅપ કમ્યુનિટી ઇવેન્ટ પ્રોફેશનલ્સ માટે ખરા અર્થમાં વન સ્ટોપ સોલ્યુશન બની ગયું છે. કોઈ વ્યક્તિ ગિફ્ટિંગ પાર્ટનર્સ, સાઉન્ડ અને પ્રોડક્શન સર્વિસીસ, બેકર્સ, જ્વેલર્સ, ફેશન ડિઝાઇનર્સ, એન્કર્સ, ડેકોરેટર્સ, પ્લાનર્સ, ટ્રાવેલ એક્સપર્ટ્સ અથવા અન્ય કોઈ પણ સ્પેશિયલાઇઝ્ડ વેન્ડરની શોધમાં હોય, આ ગ્રુપ એક એવા ભરોસાપાત્ર પ્લેટફોર્મ તરીકે કામ કરે છે જ્યાં સભ્ય એકબીજાને તાત્કાલિક સહકાર આપે છે અને રેફરલ્સ પૂરા પાડે છે. તાજેતરમાં હાઉસ ઓફ વેડિંગ દ્વારા એક ખાસ મીટ એન્ડ ગ્રીટ નેટવર્કિંગ ઇવેન્ટનું આયોજન કરાયું, જેમાં જૂના અને નવા જોડાયેલા તમામ સભ્ય એક છત નીચે ભેગા થયા. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય સરળ છતાં ખૂબ જ પ્રભાવશાળી હતો: ડિજિટલ જોડાણને અર્થપૂર્ણ વ્યક્તિગત સંબંધમાં પરિવર્તિત કરવાનો. હાઉસ ઓફ વેડિંગ પાછળની ફિલોસોફી તેના આ વિશ્વાસમાં સુંદર રીતે પ્રતિબિંબિત થાય છે કે જોડાણ સંવાદ બનાવે છે, સંવાદ તક ઊભી કરે છે અને તક પ્રગતિ લાવે છે. એક જ પ્લેટફોર્મ પર સમગ્ર ઇન્ડસ્ટ્રીનું ઇકોસિસ્ટમ ઉપલબ્ધ હોવાનો જાદુ માત્ર બિઝનેસ રેફરલ્સ પૂરતો સીમિત નથી, પરંતુ કમ્યુનિટીની સાચી ભાવના અને પરસ્પર સહકારમાં રહેલું છે. જેમ જેમ આ નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે, તેમ તેમ હાઉસ ઓફ વેડિંગ પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપવા, ઉદ્યોગ સાહસિકતાને પ્રેરિત કરવા અને વેડિંગ તથા ઇવેન્ટ્સ ક્ષેત્રે એક વધુ મજબૂત અને પરસ્પર જોડાયેલું સંગઠન ઊભું કરવા માટે પ્રતિબદ્ધ છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ હાર્દિક છે. હું એક કંપની રન કરું છું રાજમટાઝ ઇવેન્ટ્સના નામથી. આવી રીતે જ અમે લોકો આખા એક કોર કમિટી છે. શ્યામલભાઈ છે ફ્યુઝન ઇવેન્ટથી અને વિહાંગભાઈ છે ફ્રોમ શિલ્પાગ્ય ઇવેન્ટ્સ. સો આ બેઝિકલી સ્ટાર્ટ થયું હતું એક વોટ્સએપ ગ્રુપથી, જેમાં અમે વેડિંગના રિલેટેડ ઇન્ડસ્ટ્રીના જેટલા બી લોકો છે એને અમે ગેધર કર્યા હતા અને એક સ્મોલ ઇવેન્ટ અમે લોકોએ પ્લાન કરીને એવી રીતના ચાલુ કર્યું હતું અને કોવિડથી વી ટુક ઇટ અપ અને વી આર ડુઈંગ વન ઇવેન્ટ એવરી યર, જેમાં અમે બધા જ ભેગા થઈએ છીએ. અને બેઝિકલી આ ઇવેન્ટ એના માટે છે કે વેડિંગ રિલેટેડ ઇન્ડસ્ટ્રીના બધા લોકો ભેગા થાય, કોલેબરેટ કરે અને બધા એક સાથે મળીને ગ્રો કરે. ધીસ ઇઝ ધ હોલ કન્સેપ્ટ ઓફ હાઉસ ઓફ વેડિંગ્સ, દેટ બધા જ જે આપણે મોદીજી કહે છે સબકા સાથ સબકા વિકાસ, એવી રીતના બધા જ આપણે ભેગા થઈને આ વેડિંગ ઇન્ડસ્ટ્રીને એકબીજાને હેલ્પ કરીને અમે આગળ વધીએ. સો મારું નામ હિરવ શાહ છે. હું CEO એન્ડ ફાઉન્ડર eventbazaar.com. સો અમે 7 મિત્રોએ આજે ચાલુ કરેલું એ આજે 450થી વધારે ઇવેન્ટ પ્રોફેશનલ્સ અને બિઝનેસ ઓનર્સનું આખું ગ્રુપ થઈ ગયું છે. આમાં અમે કોઈપણ પ્રકારની કમર્શિયલ એક્ટિવિટી નથી કરતા. આ પ્યોર અને પ્યોર કોલોબરેશન્સ, કનેક્શન્સ અને ઓપોર્ચ્યુનિટીઝ એકબીજાને પ્રોવાઈડ થઈ શકે એની માટેનું જ આ પ્લેટફોર્મ છે. અને આજે અહીંયા આગળ આવી અને લોકો એકબીજા સાથે કોલોબરેટ કરી અને અઢળક સક્સેસ સ્ટોરીઓ આનાથી અમે ક્રિએટ કરેલી છે કે જેનાથી બધાના બિઝનેસનો ગ્રોથ થયો છે. અને આ જ વસ્તુ અમને કોવિડે શીખવાડી હતી કે આવનારો જે દસકો છે એ કોલોબરેશન્સનો દસકો છે, એ કોમ્પિટિશનનો દસકો નથી. સો તમે અહીંયા જોઈ શકશો કે ઇવેન્ટ પ્લાનર્સ છે બધા, પણ અમે બધા બીજાના કોમ્પિટિટર્સ નથી. અમે કોલાબરેશનથી અમે આગળ વધી રહ્યા છીએ.